96.7 FM પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે સાંપ્રત વાર્તાલાપનો કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં આપ શતાયુ મહિલા રક્તદાતા વૈશાલી પંડ્યાની મૌલીન મુનશીએ લીધેલ મુલાકાત સાંભળશો. સાંપ્રત વાર્તાલાપનો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલીન મુનશીને નમસ્કાર. મિત્રો, રક્તદાન એ મહાદાન, આ તો તમે સાંભળ્યું જ છે. પણ આજે મારે તમારી સાથે આ અંગે વાત એટલા માટે કરવી છે કે મારા આકાશવાણી સ્ટુડિયોઝમાં વૈશાલીબેન પંડ્યા છે અને વૈશાલીબેન પંડ્યાએ તાજેતરમાં જ 100મી વાર રક્તદાન કર્યું છે અને એ શતાયુ રક્તદાતા બન્યા છે. એટલે અમને એનો ખૂબ આનંદ છે. અમે જ્યારે સમાચાર સાંભળ્યા અને અમે નક્કી કર્યું કે વૈશાલીબેનને ઇન્વાઇટ કરવા છે આકાશવાણીમાં. વૈશાલીબેન, ખૂબ ખૂબ અભિનંદન કે તમે શતાયુ રક્તદાતા એક મહિલા તરીકે 100મી વાર હમણાં જ રક્તદાન કર્યું અને તમે 5મા રક્તદાતા છો શતાયુ આખા ભારતની વાત કરીએ તો. ભારતમાં કેવો આનંદ અને કેવી લાગણી થઈ જ્યારે 100મી વાર રક્તદાન કર્યું ત્યારે? ખરેખર એક ક્ષણ મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હતી, કારણ કે 100મી વાર રક્તદાન કરવું અને એક મહિલા તરીકે એટલે ઘણા ચડાવ ઉતાર પણ આવતા હોય છે મહિલાના એક તરીકે. અને મને જે ખરેખર ખુશી થઈ છે કે મેં થેલેસેમિયાના બાળકો માટે અને કેન્સરના બાળકો માટે મારું 100 વખતનું રક્તદાન પૂર્ણ કર્યું છે. આમ સામાન્ય રીતે મહિલાઓ રક્તદાનમાં ઓછો રસ લેતી હોય છે, પણ તમે આટલો બધો રસ લીધો અને સેન્ચુરી મારી, તો કહેશો કે કેટલું તમારો જોશ એની અંદર હતો? એનું એક કારણ એવું છે કે મારા પપ્પા પોતે 99 વખત રક્તદાન કરી ચૂક્યા છે. એટલે મને 18 વર્ષની ઉંમરથી જ મારા પપ્પાએ પહેલી વાર રક્તદાન કરાવી દીધું હતું. અને મેરેજ પછી મારા હસબન્ડ ડોક્ટર હિતેશ પંડ્યા, કે તેઓ સાયન્ટિસ્ટ છે, એને મને ખૂબ મોટિવેટ કરી. અને જ્યારે મારા ગુરુ મહેશભાઈ ત્રિવેદી રેડક્રોસના, એણે મને જ્યારે મોટિવેટ કરી અને રેડક્રોસ સાથે જોડી અને જ્યારે મેં થેલેસેમિયાના બાળકોને ત્યાં જોયા, ત્યારે મને લાગ્યું કે નહીં, આપણે રક્તદાન કરી અને આ બાળકોને જીવનદાન આપવું જોઈએ. વૈશાલીબેન, રક્તદાનનું કેટલું બધું મહત્વ છે વાત કરશો? કારણ કે તમે રેડક્રોસ સોસાયટી સાથે પણ સંકળાયેલા છો અને ડિમાન્ડ એન્ડ સપ્લાયની વાત કરીએ તો રક્તની ડિમાન્ડ ખૂબ છે, લોહીની, અને સામે જે સપ્લાય એટલે જે રક્તદાન થવું જેટલું થતું નથી. તો એ વિશે વિગતે વાત કરશો? હા, તમારી બિલકુલ વાત સાચી છે કે જેટલું રક્તની જરૂર છે એટલું પૂરું પડતું નથી, કારણ કે લોકોમાં અવેરનેસ ઓછી છે. ઘણા લોકો રક્તદાનથી ડરે પણ છે. પણ હું એ જ કહીશ કે જો વધારામાં વધારે લોકો રક્તદાન કરે તો આપણે કેટલા બધા લોકોનો જીવ બચાવી શકીએ છીએ. કારણ કે આપણા એક બારના રક્તદાનથી આપણે 3 લોકોને જીવનદાન આપીએ છીએ. તો હું એક મહિલા તરીકે પણ એક મેસેજ આપીશ કે જો હું મહિલા તરીકે 100 વાર રક્તદાન કરી શકતી હોય તો તમે લોકો કેમ ના કરી શકો? અને રક્તદાનથી જે ફાયદાઓ છે એ તો એટલા બધા છે કે તમારું એક વારના રક્તદાનથી આપણે 3 લોકોને જીવનદાન તો આપીએ છીએ, પણ પોતાની જાતને પણ જીવનદાન આપીએ છીએ. કારણ કે એ રક્તદાન કરવાથી આપણને એવી કેટલી બધી બીમારીઓ છે જે આપણને આપણાથી બહુ દૂર રહે છે. તો હું એક મહિલા તરીકે હું મહિલાઓને તો ખાસ મેસેજ આપીશ કે જો તમારે મતલબ તંદુરસ્ત રહેવું હોય, સ્વસ્થ રહેવું હોય અને ત્યાં સુધી કહીશ કે સુંદર રહેવું હોય, એનર્જેટિક રહેવું હોય, તો એટલા બધા બેનિફિટ છે. કેમ કે મહિલાઓને લગતી ઘણી બધી એવી બીમારીઓ છે, જો તમે રેગ્યુલર રક્તદાન કરશો તો એ તમારાથી દૂર રહેશે. તો હું દરેકને આ મેસેજ કહીશ કે તમે વધારામાં વધારે રક્તદાન કરો, કારણ કે રક્તદાનની બહુ જ જરૂર છે. જેટલા પ્રમાણમાં આપણે જરૂર છે એટલું આપણને પૂરતું મળતું નથી. અચ્છા, હવે વૈશાલીબેન, આ રક્તદાન કોણ કોણ કરી શકે? રક્તદાન કરવા માટે 18 વર્ષથી લઈ અને 65 વર્ષની કોઈ પણ વ્યક્તિ રક્તદાન કરી શકે. એમનું હેમોગ્લોબિન 12.5% હોવું જોઈએ, બ્લડ પ્રેશર નોર્મલ હોવું જોઈએ. પણ 60 થી 65 ની અંદર એ જ વ્યક્તિ કરી શકશે કે જેણે 18 થી 60 ની વચ્ચે કરેલું હોય તો. એટલે આપણે 18 થી 65 વ્યક્તિની કોઈ પણ સ્વસ્થ વ્યક્તિ રક્તદાન કરી શકે છે. એટલે ડાયાબિટીસ કે થાઇરોઇડ હોય તો એ લોકો કરી શકે? ના, થાઇરોઇડમાં ને એમાં આપણે રક્તદાન નથી થઈ શકતું. અને ડાયાબિટીસમાં એવું છે કે જો ઇન્સ્યુલિન લેતા હોય તેઓ રક્તદાન નથી કરી શકતા. પણ ઇન્સ્યુલિન ન રહેતા હોય તો એ લોકો કરી શકે? હા, તો એ જે ટેબ્લેટ હોય એ અમારા જે રેડક્રોસના કે અમારા જે ડોક્ટર હોય એ ચેક કરે છે એમને. પછી એમને લાગે કે એમનું લઈ શકાય એમ છે લોહી, તો એ લોકો એમનું જરૂરથી રક્તદાન કરાવે છે. હવે સામાન્ય શ્રોતા એક જાણવા માંગશે કે જ્યારે રેડક્રોસ દ્વારા રક્તદાન કેમ્પ યોજાય છે તો એક રક્ત લેતી વખતે કેવા કેવા પ્રિકોશનરી મેઝર એટલે કે સાવચેતી રાખવામાં આવે છે? હા, એ ચોક્કસ કે પહેલા તો રેડક્રોસનો સૌથી મોટો એ છે કે રેડક્રોસ દરેક ડોનર હોય, ચાહે પહેલી વાર આપતો હોય
કે 25મી વાર આપતો હોય એને હંમેશા એટલું બધું માન અને સન્માનપૂર્વક જોવે છે અને એમને માને છે. કારણ કે રેડક્રોસ હંમેશા એવું જ માને છે કે જે ડોનર છે એ એક જીવનદાતા છે, કોઈને જીવન આપે છે. અને જ્યારે કેમ્પ હોય છે અમારા, ત્યારે પેલા ડોનરને એમનું બ્લડ પ્રેશર ચેક કરવામાં આવે છે, એમનું હેમોગ્લોબિન ચેક કરવામાં આવે છે, એમનું વજન ચેક કરવામાં આવે છે અને એમની હિસ્ટ્રી પણ લેવામાં આવે છે કે 1 વર્ષમાં એમને કોઈ પ્રોબ્લેમ નથી થયો. જે મેડિકલી નિયમો અનુસાર જે હોય છે એ બધું ચેક થઈ જાય પછી જ ડોનરને રક્તદાન કરવા માટે એ લોકો કન્સિડર કરે છે. અચ્છા, એટલે એ સાથે બીજા ટેસ્ટ પણ થઈ જતા હશે? હા, બધા જ ટેસ્ટ થઈ જાય છે. અને જ્યારે ડોનેશન થઈ જાય એ પછી 1 વીકની અંદર દરેક ડોનરને રેડક્રોસ એના ટોટલી જે રિપોર્ટ હોય છે એ બધા જ એને PDF ફાઇલથી મોકલી આપે છે. ફ્રી ઓફ ચાર્જ? ફ્રી ઓફ ચાર્જ, કોઈ પણ એનો ચાર્જ લેવામાં નથી આવતો. તો આ એક સારી વાત થઈ કે ખરેખર કે તમે એક તો રક્તદાન કંઈક પુણ્યનું કામ કર્યું અને ઉપરાંત તમારા જે હેલ્થ રિપોર્ટ્સ બધા હોય બ્લડના એ ફ્રી ઓફ ચાર્જ થઈ જાય, બિલકુલ બરાબર, નિદાન થઈ જાય. વૈશાલીબેન, આ જે રક્તદાનના કેમ્પ યોજાય છે અને તમે પણ આટલામાં એવા રક્તદાન કર્યું, તમે સાથે વાત કરતા જાણવા મળ્યું કે તમે એટલા બધામાં ઓતપ્રોત છો કે તમે જ્વેલરી હોય તમારા હાથ ઉપર, બરાબર છે, કે ગળાનું બ્રેસલેટ હોય કે ઝાંઝરો, એ પણ રક્તદાનને લગતું બધું બનાવો છો, એની વાત કરશો? હા, ચોક્કસ કહીશ કે હું રક્તદાનના મોટિવેશન માટે કે લોકોમાં જાગૃતતા આવે અને મહિલાઓમાં પણ આવે એના માટે હું મારું મંગળસૂત્ર, મારું બ્રેસલેટ, મારી વીંટી, પગના પાયલ બધું જ હું રક્તદાન મહાદાન વાળું પહેરું છું. ઇવન મારા કપડા, મારા જેકેટની અંદર બધી જગ્યાએ પણ રક્તદાન વિશેના મેસેજ હોય છે. એનું એક જ કારણ છે કે કદાચ કોઈ જોવે અને એક પણ રક્તદાતા જો તૈયાર થઈ જાય તો એ મારા માટે બહુ જ મોટી વસ્તુ હોય છે કે એટલીસ્ટ એ બ્લડ ડોનેશન કરી અને લોકોનો જીવ બચાવશે. તમે રક્તદાન તો કરો છો ને શતાયુ રક્તદાતા છો, પણ સાથે સાથે ટ્રેકિંગ પણ કરો છો અને ટ્રેકિંગની સાથે ખેતી પણ કરો છો, એટલે ટ્રેકિંગ પણ કરો છો અને ટ્રેક્ટર પણ ચલાવો છો, તો એની વાત કરશો? હા, હું ચોક્કસ કહીશ. મને ટ્રેકિંગનો ઘણા વખતથી શોખ છે. આમ તો નાનપણથી જ હતો, પણ જ્યારથી હું બ્લડ ડોનેશન રેગ્યુલર કરું છું ત્યારથી હું લોકોને મેસેજ આપવા માંગતે હું ટ્રેકિંગમાં જાઉં છું કે હું રક્તદાન કરી અને હું -12-14 ડિગ્રીની અંદર 26 કિલોમીટર બરફની અંદર ચાલી અને સબમિટ કરું છું. મેં ઘણા બધા ટ્રેક કર્યા છે એમાં, અને ત્યાં હું મેસેજ આપું છું ઉપર જઈને કે જો રક્તદાન કરવાથી કોઈ કમજોરી કે કોઈ પ્રોબ્લેમ થતી હોય તો આ કામ હું પણ ના કરી શકું. એટલે આ એક મારો શોખ પણ છે અને એક મોટિવેશન પણ છે. અને ખેડૂતની વાત રહી તો હું એક ખેડૂત છું, ખેડૂતની દીકરી પણ છું અને હું જાતે ટ્રેક્ટર ચલાવું છું અને પ્રાકૃતિક ખેતી કરું છું. અને ટ્રેક્ટર ચલાવીને પણ હું હંમેશા મેસેજ આપું છું કે રક્તદાનથી ક્યારેય કમજોરી નથી આવતી, ઉલટા તમે બહુ જ એનર્જેટિક રહો છો. એટલે વૈશાલી, મને એવું લાગે છે કે તમે દિવસ રાત તમારા જે મગજમાં આ જ વિચારો રક્તદાનના ચાલતા હશે. હા, બિલકુલ સાચી વાત કીધી. કેમ કે મને એમ જ થાય છે કે જો કોઈ ઘણા લોકો જો રક્તદાન માટે જાગૃત થઈ જાય અને ખાસ કરીને મહિલાઓ જો થઈ જાય તો એ મારા માટે અને આપણા જેટલા પેશન્ટ છે એના માટે બહુ મોટી વસ્તુ છે. અને બીજું, હું SDP ડોનર પણ છું. હું દર 15 દિવસે મારા પ્લેટલેટ્સ ડોનેટ કરું છું. રેડક્રોસમાં પણ કરું છું અને GCRI માં પણ કરું છું. અને એ થોડી લાંબી પ્રોસેસ હોય છે. બ્લડ ડોનેશન 5-10 મિનિટનું કામ હોય છે. પ્લેટલેટ્સમાં કમસે કમ 1.5 થી 2 કલાક લાગતા હોય છે. એ કોના કામમાં આવે? એ ખાસ કરીને કેન્સરના પેશન્ટ, જે આજકાલ આપણે જોઈએ છે કે કેન્સરનું કેટલું બધું વધી રહ્યું છે. ડેન્ગ્યુ જયારે સિઝન હોય ત્યારે ડેન્ગ્યુ પણ વધી જાય છે. ત્યારે જો કેન્સરના પેશન્ટને પ્લેટલેટ્સ આપીએ તો એ લોકોને આપણે જીવાડી શકીએ છીએ. તો એ દર 15 દિવસે હું મારા પ્લેટલેટ્સ ડોનેટ કરું છું. વૈશાલીબેન, એવું પણ સાંભળ્યું છે કે એક સ્વસ્થ વ્યક્તિ જ્યારે પોતાનું બ્લડ ડોનેટ કરે છે પછી એમાંથી જે બ્લડ બેંક અનેક વસ્તુઓ છૂટી પાડે છે અને અલગ અલગ ઉપયોગમાં લે છે, તો એ સાચી વાત છે? હા, એમાંથી જે કમ્પોનન્ટ છૂટા પડે તો જેને પ્લાઝમાની જરૂર હોય એને પ્લાઝમા ચડાવવામાં આવે, જેને રેડ સેલ્સની જરૂર હોય એને એ આપવામાં આવે છે, જેને પ્લેટલેટ્સની જરૂર હોય. એટલે તો કીધું ને કે એક વારના રક્તદાનથી તમે 3 કરતા વધારે લોકોને જીવનદાન આપી શકો છો. અને આ જે રક્તદાન કર્યું હોય તો એ બ્લડ બેંકમાં કેટલા મહિના સુધી તમે બ્લડ સાચવી શકો? જો હવે રક્તદાનની જો વાત આપણે કરીએ તો એ આપણે બ્લડ બેંકમાં જ્યારે બ્લડ જાય છે એને ટેસ્ટિંગ થાય છે અને સાચવવાનો તો પ્રશ્ન ત્યારે જ આવે કે બ્લડને આપણી પાસે રહેતું જ નથી બ્લડ. કેમ કે થેલેસેમિયાના બાળકોને બધું જ બ્લડ ફ્રેશ ચડાવી જ દેવું પડે છે. એક્સિડન્ટના કેસ હોય, ડિલિવરીના કેસ હોય છે, એટલે આ બધામાં બ્લડનો વપરાશ જ થઈ જતો હોય છે. એમ કે એટલે તો અમે અપીલ કરીએ છીએ કે તમે વધારે, અને ગરમીના દિવસોમાં તો બહુ જ તકલીફ પડે છે અમારે લોકોને રેડક્રોસની અંદર બ્લડ માટેની. જ્યારે કોઈ વ્યક્તિને ઇમરજન્સીમાં બ્લડની જરૂર હોય
અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીમાં આવે તો એને બ્લડ જે હોય એ ફ્રી ઓફ ચાર્જ આપવામાં આવે કે એને રિપ્લેસમેન્ટ આપવું પડે? નહીં, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ક્યારેય રિપ્લેસમેન્ટ માંગતી નથી. એ ફક્ત તમને એક જ વસ્તુ કહેશે કે તમે જે તે પણ હોસ્પિટલમાં છો ત્યાંનો ડિમાન્ડ લેટર અને બ્લડનું સેમ્પલ લઈ અને તમે રેડક્રોસ જાઓ, ત્યાં જો એ બ્લડ ગ્રુપ અવેલેબલ હશે તો તમારું ક્રોસ મેચ કરી ટેસ્ટિંગ કરી અને આપવામાં આવે છે. અને જો કોઈ ગરીબ વ્યક્તિ હોય એમ કે તો એની પાસેથી રેડક્રોસ ક્યારેય ટેસ્ટિંગ ચાર્જ પણ નથી લેતી, એને ફ્રી ઓફ ચાર્જ ટેસ્ટિંગના પણ ફ્રી કરી દેવામાં આવે છે. અચ્છા, ઘણી વ્યક્તિ એવી પણ હોય છે કે પોતાની બર્થડે હોય કે મેરેજ એનિવર્સરી હોય ત્યારે રેડક્રોસ સોસાયટીની વાન બોલાવીને રક્તદાન કરાવે છે. હા, બિલકુલ. હવે એ લોકો રેડક્રોસ તરફથી બધા વેનમાં પણ આપણે કેમ્પ કરીએ છીએ અને ઘણી જગ્યાએ ઘણાને એનિવર્સરી છે, બર્થડે છે, ઘણીવાર જગ્યાની શોર્ટેજ હોય કોઈ પાસે, તો રેડક્રોસની ગાડી ત્યાં જાય છે. ટોટલી હાઇજેનિક ગાડી હોય છે, એમાં ડોક્ટર, ટેકનિશિયન, પૂરો સ્ટાફ, રિફ્રેશમેન્ટ બધી જ વ્યવસ્થા એની અંદર હોય છે અને એકદમ હાઇજેનિકલી પૂરી સ્વચ્છતા સાથે એમનું ડોનેશન કરાવવામાં આવે છે. રક્તદાન જે કરે એને કોઈ પ્રમાણપત્ર પણ આપવામાં આવતું? હા, રેડક્રોસ તરફથી રક્તદાન કર્યા પછી એક પ્રમાણપત્ર અને એમના ટોટલી બોડી રિપોર્ટ જે હોય છે 1 વીકની અંદર એમને મળી જતા હોય છે. અમુક મહિલાઓ એવું કહેતી હોય છે કે રક્તદાન કર્યા પછી થાક લાગે છે કે અમુક સમય સુધી ઘરનું ઘરેલું કામકાજ નથી કરી શકાતું, તો એ સાચી વાત છે? બિલકુલ ખોટી વાત છે. કારણ કે રક્તદાનથી કમજોરી આવતી જ નથી. હું પોતે રક્તદાન કરી એના 5 મિનિટમાં તો હું ગાડી લઈને ડ્રાઈવ કરી અને મારી પટ્ટી જે બાંધી હોય છે એ લઈને હું વિડીયો પણ બનાવું છું કે જો મેં હમણાં જ રક્તદાન, હમણાં જ પ્લેટલેટ ડોનેશન કર્યું છે અને ગાડી જાતે ડ્રાઈવ કરી અને એ સોશિયલ મીડિયા ઉપર વિડીયો મૂકું છું જેથી લોકોને અવેરનેસ આવે. કોઈ કમજોરી આવતી નથી. એટલે એ બધી વાતો ખોટી વાતો છે, ખોટી વાત. આની સાથે સંકળાયેલી કોઈ ગેરમાન્યતાઓ ખરી રક્તદાન સાથે સંકળાયેલી? હા, ઘણાને એવું હોય છે કે રક્તદાનથી હું પડી જઈશ કે મને ચક્કર આવી જશે કે મારું કંઈક વજન ઓછું થઈ જશે કે ઘટી જશે. આ બધી જ માન્યતાઓ ખોટી છે. રક્તદાનથી એટલા બધા બેનિફિટ છે ને કે એનું આપણે મતલબ વિચારી નથી શકતા. જેમ મેં પહેલા તમને કીધું કે આપણે જીવનદાન આપીએ છીએ પણ પોતાની જાતને પણ જીવનદાન આપી રહ્યા છીએ. તમે વીંટી પહેરી છે એ પણ બ્લડ ડોનેશનના પ્રતીક સમય છે? હા, બિલકુલ સર. એ બ્લડ ડોનેશનનું જે મારું સિમ્બોલ જે છે રેડનું આપણું, એ જ છે. અને મારું બ્રેસલેટ જે બધી જ્વેલરી છે હું એના માટે જ પહેરું છું. અને સર એક વાત જરૂર કહીશ કે અત્યારે આખા ભારતની અંદર હું ઓલ ઇન્ડિયા બ્લડ મોટિવેટર છું અને આખા ભારતની અંદર અમે લોકો બધા જ રાજ્યમાંથી એક મિશન ચલાવીએ છીએ, રક્ત ક્રાંતિ હિન્દુસ્તાન. અને અમારો એક ઉદ્દેશ્ય છે કે હર ઘર રક્તદાતા, ઘર ઘર રક્તદાતા, કે દરેક ઘરમાં જો એક રક્તદાતા હોય તો ક્યારેય કોઈ મરીજને બ્લડની શોર્ટેજનો સામનો ના કરવો પડે. જેમ ભારતમાં હરિત ક્રાંતિ આવી હતી, શ્વેત ક્રાંતિ આવી હતી, એવી અમારા બધાની ઈચ્છા છે કે એક ના એક દિવસ ભારતમાં રક્ત ક્રાંતિ આવશે. એના માટે શું કરવું જોઈએ? વધારે ને વધારે લોકો મોટિવેટ થાય અને રક્તદાન કરે તો એના માટે? હા, એના માટે આપણે દરેક બ્લડ બેંક છે કે જે NGO છે એ બધાએ અવેરનેસ માટે લેક્ચર આપવા જોઈએ, પ્લસ વિડીયોઝ બનાવવા જોઈએ અને લોકોને સમજાવવું જોઈએ. જેમ કે રેડક્રોસ માટે હું ચોક્કસ કહીશ, જે તમારો ક્વેશ્ચન છે એમાં, કે રેડક્રોસ જ્યારે પણ બ્લડ ડોનેશન કેમ્પ કોઈ પણ કોલેજ, યુનિવર્સિટીમાં રાખે છે એ પહેલા અમારા જેવા લોકો રેડક્રોસના એક્સપર્ટ છે એ લોકો ત્યાં લેક્ચર લેવા જાય છે, લોકોને સમજાવે છે કે બ્લડ ડોનેશનના ફાયદા શું, એનાથી મતલબ તમને કોઈ પ્રોબ્લેમ નથી થતો, આ બધું જ. પછી જ બ્લડ ડોનેશન કેમ્પ ઓર્ગેનાઇઝ કરીએ છીએ. એટલે પહેલા ડોનરને પૂરતી માહિતી આપવામાં આવે છે. તો વૈશાલીબેન, આજે તમારી સાથે વાતો કરવાની ખૂબ મજા પડી, માહિતી પણ મળી અને ખાસ તો એટલે કે તમે એક મહિલા તરીકે શતાયુ મહિલા રક્તદાતાનું તમને સન્માન મળ્યું, તમારું જાહેર સન્માન પણ કરવામાં આવ્યું અમદાવાદ શહેરમાં. એનો અમને પણ આનંદ છે અને આશા છે કે આપણો જે કાર્યક્રમ સાંભળી રહેલા શ્રોતાઓ છે અને ખાસ કરીને મહિલાઓ છે હવે વધારે રક્તદાન કરવા આગળ આવશે. વૈશાલીબેન, આજે આપ આવ્યા, અમારા શ્રોતાઓ સાથે વાત કરી તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આકાશવાણીની ટીમનો ખૂબ ખૂબ આભાર. આપ હમણાં જ સાંભળી રહ્યા હતા સાંપ્રત વાર્તાલાપનો કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં આપે શતાયુ મહિલા રક્તદાતા વૈશાલી પંડ્યાની મૌલીન મુનશી લીધેલ મુલાકાત સાંભળી. કાર્યક્રમનું પ્રસારણ 96.7 FM આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.